એ વાત બરોબર. તમે શક્તિ છો. તમે સાંભળો, 2 દીકરાનો જન્મ દીધો તો તમારાથી આ કુળ વધ્યું, તમારાથી આ ઘર હાલે છે, તમારાથી તમારા પરિવારને હાચવીને બેઠા છો, તો શક્તિ નહીં? એ વાત બરોબર તમારી. હા, બાળકોને મોટા કર્યા તો શક્તિ વગર મોટા થાય? ન થાય. તો પછી ઈ ઘર આખું મહાન બનાવશે ને ઈ છોકરો કલેક્ટર બને તો તમારી કુખેથી જન્મો તો કલેક્ટર બન્યો, તમે દેવી શક્તિ નહીં? બરોબર. પણ તમે એનું આચરણ કરો, તમે એને ભણાવો, તમે પોતે એમાંથી બહાર નીકળો એટલે તમારા ખોટા ખર્ચા છે એ બંધ થઈ જાય. તમે ભૂવા ભૂપણમાંથી બહાર નીકળી જાઓ, તમને કોઈ મગજની અંદર જે બીજા ખોટા વેમ છે એ નીકળી જાય એટલે તમે પોતે મહાન બની જાઓ. પણ તમે જ વેમમાંથી બહાર નહીં નીકળો તો તમે બીમાર જ રહો. કેમ કે મગજના વિચાર છે એ આપણા નબળા છે. હા, એટલે આવું થાય. એટલે બીમાર રહીએ જ. આપણે મગજથી આપણે એમ થાય મને કોઈક પિતૃ નડે છે એની દવા હું? એની કઈ દવા નહીં, બસ આપણે વિચાર કર્યો રાખીએ એટલે વધારે બીમાર પડે. બસ જોજી, એ તમે સમજી શકો છો. એટલે બેન આપણે એમાં વિચારમાં નહીં રહેવાનું, એ વિચારમાંથી બહાર નીકળી જવાનું. મોબાઈલ ટચ હોય ને તો એવા વિડિયા સાંભળવાના, કોઈ મહાપુરુષોનો સત્સંગ સાંભળવાનો, ભજનમાં રહેવાનું. ડાકલા ડોકલી ભૂવા ભૂપણ એમાં